નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કોઈનું અપમાન કરતા પહેલા વિચારો કે તમે તમારું માન ગુમાવી રહ્યા છો. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિવારણ, રાશિફળ, પંચાંગ અને વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 4/2/2024 રવિવાર, પોષ વદ નોમ તિથિ છે 17:50 સુધી. વિશાખા નક્ષત્ર છે 7 અને 21 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. વૃદ્ધિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ પ્રારંભ થાય છે 29:45. મૃત્યુયોગ 7:21 થી સૂર્યોદય સુધી. આજે વીછુડો પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. વૈશાલીબેન છે. વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી. આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 8 ડિસેમ્બર 1999. જન્મ સમય? સવારે 4 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે કે અમારે મકાન બનાવવું છે પણ અમારે રસ્તાની પ્રોબ્લેમ છે, તો આમ રસ્તો બદલવો છે તો શું બદલી શકાશે અને ક્યારે કરીએ મકાન તો અમારા માટે શુભ રહે, શુભ મુહૂર્ત? જી, જો સૌથી માર્ગ બદલવાની જે વાત કરી છે એ મુજબ ગણતરી કરીએ ને તો એમ કહેવાય કે તમારા માટે આ 2024 અને 2025 થોડાક અનુકૂળ લાગી રહ્યા છે. એટલે તમે એના માટે કોઈના માર્ગદર્શન મુજબ પ્રયત્ન કરો ને તો તમારું આ કાર્ય કોઈ રીતે થાય અથવા તમને એનો યોગ્ય ઉકેલ આવે તેવું બનવા જોગ છે. બીજું, તમારે મકાન અંગેના જે પણ બીજો પ્રશ્ન જે છે એના માટે પણ એટલું જ કહી શકાય કે આ વર્ષ તો સારું છે જ, તમે યોગ્ય પ્રયત્ન કરો. એ હેતુથી તમે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અથવા પાઠ કરો, એ તમારા માટે વધુ ઈચ્છનીય છે, જેથી કરીને તમને મકાન અંગેની ક્યાંય પણ બાબતે દ્વિધા ન રહે. તદુપરાંત રાત્રે તમે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસા વાંચશો ને તો આ બંને પ્રશ્નોમાં તમારા માટે ઘણી રાહત થાય તેવું આપણે કહી શકીએ. વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/2/2001. જન્મ સમય? સવારે 8:40. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો. એમનો પ્રશ્ન એમ છે કે એમના લગ્નના યોગ ક્યારે છે અને બીજું સગા આવે છે પણ આગળ વાત વધતી નથી, તો શું કરવું જોઈએ? જી, હવે એ પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે આ 2024 અત્યારે અનુકૂળ લાગી રહ્યું છે, એટલે તમે એ બાબતે પ્રયત્ન કરશો ને તો વધુ ઈચ્છનીય છે. હવે 2025 મધ્યમ છે અને 2026 પણ ઘણું સારું છે. જો આ સમયગાળો એમ કહીએ ને તમારા માટે અનુકૂળ છે, એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય પ્રયત્ન કરશો ને તો તમારું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બનવા જોગ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વર સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ વધુ ઈચ્છનીય છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય
તો ત્યાં જઈ શિવ પાર્વતી માતાને પગે લાગવાનું, શક્ય હોય તો પૂજન કરી અને પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ છે. તો ફરી એકવાર વૈશાલીબેન જોડાઈ ગયા છે. વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 24 ઓક્ટોબર 2002. સમય? સવારે 7:30 વાગે. જન્મ સ્થળ આણંદ. જી, પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એમ છે, મારા લગ્નના યુગ ક્યારે છે અને બીજું મને મંગળ દોષ છે કે નહીં? જી, જો હવે લગ્ન યોગ માટેની તમે વાત કરીને તો તમારા માટે લગ્ન યોગ તો 2024માં મધ્યમ રીતે તો ચાલી રહ્યો છે. એટલે તમે સારી જગ્યાએ વાતચીત થતી હોય, વ્યવહારુ ઢબે કરવી ઉતાવળ રાખ્યા વગર 2025 પણ તમારા માટે ઘણો અનુકૂળ છે. એટલે સમય જોવા જઈએ ને તો યોગ્ય પ્રયત્ન હશે ને તો તમને સારું ફળ મળે તેવું લાગી રહ્યું છે. હવે તમને સારી જગ્યાએ લગ્નયોગ થાય, યોગ્ય સમયમાં સારું પાત્ર મળી જાય એ હેતુથી તમે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તદુપરાંત તમે મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, જેથી કરીને તમારો આ જે યોગ્ય સમય ચાલી રહ્યો છે એ તમારે સારું પાત્ર મળી જાય. હવે બીજી વસ્તુ તમે સરસ પૂછી મંગળ દોષ વિશે. તો એટલું યાદ રાખવાનું કે કુંડળીમાં મંગળ હોય તો ગભરાવવું નહીં, કારણ કે મંગળ જે સ્થાન પર છે એ સ્થાન પર ત્યાં દ્રષ્ટિ જો શુભ ગ્રહની છે, અશુભ ગ્રહની છે અને સામેની વ્યક્તિની શું પરિસ્થિતિ છે ગ્રહની એ જોવી જરૂરી છે. કારણ કે દાંપત્ય જીવનમાં જેને કહીને ઉતાર ચઢાવ માટે ફક્ત મંગળ જ કારણભૂત હોય એ જરૂરી નથી. ઘણા કારણો એવા હોય છે કે દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ આપે એવા યોગ પણ હોય છે. માટે તમારે કુંડળી મેળાપક વખતે થોડુંક મેળાપકને ધ્યાન રાખીને કરવું, જેથી કરીને તમારા મનના દરેક વસ્તુના સમાધાન થઈ જાય. હાલના તબક્કે તમારે કંઈ પણ ચિંતા રાખ્યા વગર આ પ્રકારની ભક્તિ કરશો તો તમને ચોક્કસ સારું પાત્ર મળી શકે. તદુપરાંત જો તમને ક્યાંયથી શિવ પાર્વતી વિવાહ પ્રસંગની એક વાર્તા આવે છે, એ વાર્તાની તમે ચોપડી ઘરે બેસીને દર સોમવારે વાંચો અને શંકર ભગવાનને, પાર્વતી માતાને પ્રાર્થના કરો ને એ પણ ઉચિત છે. જો એ પુસ્તક ના મળે તો મેં હમણાં જે વાત કરી એ રીતે પણ તમે પૂજા કરો, તો જેથી કરીને તમને ક્યાંય દ્વિધા હશે એ દ્વિધા પણ દૂર થશે અને સારું પાત્ર મળી જશે. રામદેવભાઈ જોડાઈ ગયા છે. રામદેવભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ 12/9/2009. સમય? સમય સવારે 11 વાગે. સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને અત્યારે હાલમાં 10માની બોર્ડની પરીક્ષા છે. જી. તેનું પરિણામ કેવું આવશે અને આગળ એનું ભવિષ્ય કેવું રહેશે? જી. જુઓ, હવે એને 10માની પરીક્ષા નજીક છે એટલે એની તમે ચિંતા ના કરો. મહેનત મુજબ એને સારું ફળ મળે તેવા યોગ તો છે જ. તે છતાં આપણે લાગણીશીલ સ્વભાવના માણસો કહેવાઈએ તો ઘણીવાર આપણે અતિ લાગણી થઈ જાય તો ચિંતા થાય, વિચારો જાગે, એ વસ્તુ વ્યાજબી પણ છે. તો તમે આ હેતુથી તમે ઘરે બેસીને જ હનુમાન દાદાના કોઈ પણ મંત્ર કે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે ઘણી સારી વસ્તુ સાબિત થશે, જેથી કરીને એને હનુમાન દાદાની કૃપાથી પરિસ્થિતિ ઘણી અનુકૂળ બને તેવું આપણે કહી શકીએ. માટે તમે કંઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર તમે હનુમાનજીની ભક્તિ કરો અને જે પરીક્ષા નજીક હોય તો ત્યાં એને પ્રોત્સાહન અને ધ્યાન આપો. કંઈ પણ પ્રકારનો માનસિક તણાવ મનમાં ના રાખો, કારણ કે એવું કહેવાય કે અત્યારે તો વર્ષ એનું સારું છે પણ આનાથી પણ વધુ સારું 2025 અને 26 પણ છે જ. એટલે માટે એ આગળ પણ એ સારું ભણી શકે, આગળ એને સારી લાઈન મળે, ઉત્સાહ મળે તેવા પણ યોગ છે. એટલે કંઈ પણ પ્રકારની ગભરામણ રાખ્યા વગર હનુમાન દાદા પર ભરોસો રાખો. દિવસમાં 1 વાર કે 5 વાર હનુમાન ચાલીસા વાંચો, બધું સારું થઈ જશે. વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શાંતિબેન છે. શાંતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા હસબન્ડ માટે છે 28/10/68. જી. સમય? જન્મ સમય બપોરે 2:30 વાગે અને જન્મ સ્થળ રાજકોટ છે. જી. પ્રશ્ન જણાવો. સ્ટોક માર્કેટ નું કરે છે અને જમીન મકાન લઈ વેચનું થોડું કરે છે સાઈડમાં. જી. તો એને શેર બજાર થી અને સ્ટોક માર્કેટ થી કેવો લાભ છે? અને અમારી પ્રોપર્ટીમાં અમારી વેચાતી નથી, મતલબ મારા હસબન્ડ ને મકાન વેચવું છે, એના ને મારા બેયના જોઈન્ટ નામથી છે, સારી રીતે વેચવું છે. તો અમને લાભ થશે ફ્લેટ થી કે? જી. થોડો વાસ્તુ આમ જી. છે. જો સૌપ્રથમ તો એમના જે તમે વ્યવસાય વિશે વાત કરી કે વ્યવસાયમાં ઉતાર ચઢાવ એ કરે છે. હવે બંને વ્યવસાય એના જે છે એ જોવા જઈએ ને તો અણધાર્યા નફા નુકસાન આપનારા તો કહેવાય. એટલે એના માટે થોડીક એમને ધીરજ રાખવી જરૂરી છે. હવે હાલના તબક્કે એટલું કહી શકાય કે એના વ્યવસાય માટે અને મકાન માટે જોવા જઈએ ને તો મે મહિના સુધી, મે 2024 સુધી થોડી ધીરજ રાખવી, પછી થોડા પ્રયત્નમાં વધુ ધ્યાન આપવું એ મારી દ્રષ્ટિએ વધુ હિતાવહ લાગે છે. એટલે જેથી કરીને એના સાળાફળ આગળ જતા મળી શકે. હવે વ્યવસાયમાં પ્રગતિ થાય, બંને વ્યવસાય શેર બજાર અને જમીન માટે, તો એના માટે જો દરરોજ જે સવારે એ પોતે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે ને તો એના માટે ઘણું ઉત્તમ કહી શકાય. જો ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અનુકૂળ ના આવે તો સાંભળવામાં પણ આપણે અનુકૂળતા ગણી શકાય. એટલે રોજિંદી ભક્તિ સાથે એક આ ગજેન્દ્ર મોક્ષ પાઠ વાંચવા જરૂરી છે, કારણ કે જેથી કરીને એની જિંદગીમાં ઉતાર ચઢાવ ધંધાના સ્ત્રોત્રને કારણે કોઈ બીજી કોઈ તકલીફ ઊભી ન થાય અને ભગવાનની દયા રહે. સાથે સાથે અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ જરૂરી છે. ત્યાં એકાદ ચપટી જેટલા સિંગના દાણા છે કે ચણાની દાળના દાણા પક્ષીના ચણ તરીકે પણ મૂકવા એ પણ વધુ યોગ્ય લાગી રહ્યું છે. હવે મકાન તમારે લેવા માટેનું જે વાત કરો છો એ મે મહિના પછી તમે પ્રયત્ન કરો તો તમને સારું મકાન મળી જાય એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે પણ ધીરજ રાખો અને મકાન લેવા માટે યોગ્ય ઉતાવળ જે પણ કાર્યવાહી જોવાની હોય એ પણ જુઓ. વાસ્તુની દ્રષ્ટિએ તમે જે વાત કરી તો ત્યાં આગળ તમારે કોઈ સ્થાનિક વિદ્વાનને મળી અને એનું માર્ગદર્શન લેવું કે એ જગ્યા તમારા માટે કેવી છે. ખરેખર વાસ્તુ માટે તો પ્રાથમિક નિયમ એવો છે કે તમે જે શહેરમાં રહેતા હોય એ શહેરની તમે કઈ દિશામાં કે કઈ જગ્યાએ તમે મકાન લો છો એ દિશા તમને અનુકૂળ છે કે નહીં. પછીની વાત એવા ઘણા બધા સ્ટેપ છે. તો ફક્ત આ તો ઠીક છે જગ્યા કોઈ ગમી ગઈને લો તો તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ લેશો ને તો પણ તમને ઘણું માર્ગદર્શન આપશે કે કઈ જગ્યાએ ખૂણો વધે છે ઘટે છે, કોઈ જગ્યાએ કઈ બીજી તકલીફ છે, કઈ પણ બાબત તમને એ વધુ નિરાકરણ આપી શકશે. માટે તમે નિશ્ચિંત રહો, મે મહિના પછી દરેક પ્રયત્નમાં તમને સફળતા મળશે. આ પ્રકારની ભક્તિ કરશો તો તમારું કાર્ય આગળ પણ વધશે. જી. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સંજયભાઈ છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા માટે જ પ્રશ્ન પૂછવાનો છે. મારી જન્મ તારીખ છે 4/4/1970, જન્મ સમય બપોરે 1:30. અને સ્થળ? સ્થળ બારડોલી તાલુકાની આસપાસ છે. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારે શું છે, ધંધો ચાલતો નથી, સરકારી ધંધો છે પણ ચાલતો નથી, કોન્ટ્રાક્ટ ને મકાનની લોન છે તે
ક્યારે પતી જશે મારે? જી જી, જો તમારા ધંધામાં વ્યવસાય અનુકૂળતા મુજબ જોવા જઈએ ને તો એટલું કહી શકાય કે હાલના તબક્કે તમે પ્રયત્ન કરો, ધીરે ધીરે તમારા પ્રયત્ન સફળ થાય તેવા યોગ તો લાગી રહ્યા છે ને આગળ પણ તમારા પ્રયત્નમાં સફળતા મળશે. હવે તમારા ધંધામાં તમને સફળતા મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. તદ ઉપરાંત તમે ગુરુવારના દિવસે, અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને એકાદ ચપટી જેટલી ચણાની દાળ પક્ષીના ચણ તરીકે વૃક્ષ પાસે ક્યાંક મૂકો એ તમારા માટે ઈચ્છનીય છે. પ્રયત્ન કરો, તમે રોજિંદી ભક્તિ સાથે તમે આ દત્ત બાવનીના પાઠ વાંચશો ને તો ઘણા બધા અવરોધો દૂર થાય તેવું લાગી રહ્યું છે અને જેથી કરીને તમને આગળ જતા પણ થોડો ધંધો ધીરે ધીરે આગળ વધે તેવું આપણે કહી શકાય. દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ 29/1/63. મારો પ્રશ્ન છે, સમય જણાવો. સમય 10 ને 20 સવારે. જી. અને સ્થળ? સ્થળ લોર, કડીબા. પ્રશ્ન જણાવો હવે. હા, મારું આ મકાન મારા નામે છે ને તે વેચાતું નથી, મારે વેચવું છે અને બીજે લેવું છે. જી. એના માટે છે. જો તમારા માટે મકાનનો જે પ્રશ્ન જે છે એમાં માટે અત્યારે 2024-25 બંને વર્ષ અનુકૂળ છે. એટલે કંઈ પણ જાતની રઘવાટ ફર્યા વગર તમે શાંતિથી મકાન વેચવાના પ્રયત્ન કરો તો જેથી કરીને સારી રીતે મકાન વેચાઈ જાય તેવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી શકાય, જેથી કરીને આગળ તમારું જે પણ કંઈ નવું આયોજન હોય એમાં તમને સફળતા મળે. અને આ હેતુથી તમે દરરોજ જે સવારે જે પણ પૂજાપાઠ કરતા હોય ને એ પૂજાપાઠમાં તમે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ જપી એમને પણ પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે, જેથી કરીને તમને આ કાર્યમાં કંઈ પણ પ્રકારની દ્વિધા હશે ને એ દૂર થાય તેવું કહેવાય. બાકી તમે સારી રીતે પ્રયત્ન કરજો. 24-25 વર્ષ મારી દ્રષ્ટિએ આ બાબતે યોગ્ય છે. એટલે તમે કંઈ પણ રઘવાટ કર્યા વગર તમે સારી રીતે મકાન વેચી શકો, માટે આયોજન કરજો તો સફળતા મળી જશે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ, આ રાશિના જાતકોને આજે થોડી ધીરજ રાખવી. વાતચીત કરવાની હોય કે કંઈ પણ કામકાજમાં જેટલી ધીરજ રાખશો એટલું તમને અનુકૂળ રહેશે. થોડું વ્યવહારુ પણ બનવું, જેથી કરીને કોઈ જગ્યાએ કામકાજ કે વાતચીતમાં દ્વિધા ન થાય. કોઈ કામમાં વ્યસ્તતા પણ અચાનક વધી જાય તેવા પણ યોગ બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ જગ્યાએ તમારી કોઈ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય કે સાંભળવાની હોય એ આતુરતા રહે. વાર્તાલાપ કરવામાં પણ થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને દ્વિધા ન રહે. મિથુન રાશિ, આ જાતકોને મુસાફરીમાં કંઈ પણ બાબતેનું આયોજન થાય કે મુસાફરી પણ સંભવિત થાય તેવું બની શકે. કામકાજમાં પણ આજે થોડી ધીરજ રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ ગફલત ન થાય. ધાર્મિક ભાવ પણ તમારામાં વધુ જોવા મળે. જી. હવે વાત કરીએ કર્ક સી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, વાતચીત કરવામાં ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે હિતાવહ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કોઈ જગ્યાએ નવી વાતની જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બની શકે. તમારું માન જળવાય, આદર જળવાય તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ,
મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય તેવું બને. સમયનો વ્યય આજે વધુ થતો જોવા મળે તેવું પણ બની શકે. થોડી ધીરજ રાખવી એ પણ તમારા માટે હિતાવહ છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી જાણીશું. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, હર્ષિતાબેન છે. હર્ષિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે 5/4/97. સમય? સમય 11:16 રાત્રે. સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવશું. પ્રશ્ન છે લગ્ન ક્યારે, કઈ દિશામાં અને કઈ રાશિ જોડે લેણા દેણી છે એને સારી. જી જો લગ્ન યોગ તો એને હાલ ચાલી રહ્યો છે. 2024-2025 બંને વર્ષ ઘણા અનુકૂળ છે. એટલે તમે આ બાબતે વ્યવહારુ વાતચીત જ્યાં કરવાની હોય એ પણ કરો. અત્યારે કરેલી વાત કદાચ આગળ જતા પણ કામ આવે તેવું પણ બનવા જોગ છે. હવે એના લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે એ લગ્ન યોગ સારી જગ્યાએ થાય, યોગ્ય સમય કે પાત્ર સાથે થાય એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તે શુક્રવારે, એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, શુક્રવારના દિવસે નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય ને તો ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય ને ત્યાં મૂકવાની. એટલે આખું કપૂર ત્યાં એક ગોટી મૂકવી એ વધુ ઈચ્છનીય છે. અને શિવ પાર્વતીને પ્રાર્થના કરવી, જેથી કરીને એનો જે યોગ્ય સમય હાલ ચાલી રહ્યો છે એમાં સારું પાત્ર મળી જાય તેવું બની શકે. એટલા માટે તમે આ પ્રકારની ભક્તિ થોડીક રોજિંદી ભક્તિ સાથે કરશો ને તો તમારી પરિસ્થિતિ ઘણી હળવી બને તેવું કહી શકાય. મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. શું કહો છો? ફરીથી જણાવશો. 7મી નવેમ્બર 7 નવેમ્બર 1955. જી. સમય? સમય છે રાતનો 9:35. સ્થળ કયું છે? સ્થળ છે દાહોદ, પંચમહાલ જિલ્લા, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, પ્રશ્ન એ છે કે મારામાં છે ને સેલ્ફ કોન્ફિડન્સ બહુ ઓછો થઈ ગયો છે. અને બીજું એ કે મને છે ને વારંવાર છે ને ગુસ્સો આવે છે. અને મને શેર માર્કેટ મારું કેવું ભવિષ્ય રહેશે એ જરા મને જણાવશો. એને માટે મારે શું ઉપાયો કરવા એ પણ જણાવશો. જો સૌ પ્રથમ એવું કહેવાય કે તમારી જે આ આત્મવિશ્વાસની બાબત છે એ આત્મવિશ્વાસની બાબતમાં તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમને આત્મવિશ્વાસની વૃદ્ધિ થઈ શકે. જો ગાયત્રી મંત્ર તમને અનુકૂળ હોય બોલવામાં, એટલે કારણ કે આપણે ત્યાં મંત્રની બોલવાની ઘણાની ઈચ્છા બહુ હોય પણ એના પ્રોનાઉન્સિએશન જો યોગ્ય રીતે થતા હોય ને તો બોલવો ઈચ્છનીય છે, અથવા ભગવાનનું નામ દેવું એવું વધુ મને અનુકૂળ લાગે છે. તો તમારે એવી રીતે પણ મંત્રોચ્ચાર કરવો એ વધુ અગત્યનું કહી શકાય. હવે એ સિવાય પણ તમારે જે અન્ય બાબત કીધી એમાં પણ એટલું કહેવાય કે તમારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા ઘરે બેસીને કરવી 1 અથવા 5 વાર. સાથે સાથે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારી જે આ પ્રકારની તમારી જે પ્રશ્નની વાત કરીને એ દરેકમાં ધીરે ધીરે રાહત મળે તેવા યોગ છે. હાલના તબક્કે પણ એવું કહે કે પરિસ્થિતિ તમને મે મહિના પછી સુધારો થતો જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે, અને આગળ પણ તમને 25-26માં ઘણી સારી પરિસ્થિતિ તમે જોઈ શકો. માટે સૂર્ય ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરો અને આવી રીતે શંકર ભગવાનની એક માળા અને હનુમાન ચાલીસા વાંચશો તો ઘણી પ્રતિકૂળતા ઓછી થશે એવું કહી શકાય. હવે વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારી કોઈ લાગણી સંતોષાય એવું કાર્ય થાય કે વાત સાંભળવા મળે તેવું બને.
કામકાજમાં થોડું વિલંબ થાય અથવા કોઈ કારણસર કામ ધીમું પડે તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. થોડીક વિનોદ વૃત્તિ પણ આજે તમારામાં જોવા મળે. કામ ટાળવાનું પણ તમને વધુ સૂજે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં વ્યસ્તતા આજે અચાનક વધી જાય તેવું કોઈ કાર્ય થઈ શકે. વિચારોમાં પણ થોડાક પરિવર્તનો જોવા મળે, જેને કારણે તમારામાં ક્યાંક નવું કરવાનું પણ વધુ સૂજે. પરિવાર સાથે કોઈ પણ બાબતે આજે વાર્તાલાપ પણ થાય તેવું પણ બની શકે. મકર રાશિ, નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે તમારું ધ્યાન થોડુંક વધુ રહે. કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમારી લાગણીની કદર પણ આજે થતી જોવા મળે તેવું પણ કહી શકાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. તમારામાં સારા કાર્ય કરવાની ભાવના પણ આજે વધુ જાગે. તમારામાં અન્ય લોકો પ્રત્યે આદરભાવ પણ જાગે તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ રાખવી, કામની બાબત હોય કે અન્ય બાબતમાં. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. કામકાજમાં પણ કોઈ કાર્યમાં વ્યસ્તતા વધી જાય તેવું બને. વિચારોની તાલમેલ આજે અન્ય સાથે પણ સારી જોવા મળી શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.